અરે કોણિયાભાઈ એ બાકી કોઈ અંદર ના આવે. અરે અશોકભાઈ એ બાજુ નાખો સંભાળજો. ના બસ તો કોઈ અંદર ના આવે. ભાઈ નાખો સંભાળજો. આ બાજુ કોઈ નહીં આવો તરત કહી દો કહી દેજે કોઈ અમાર હગા ગોડે હે. એની આપા દઉં. આપા તો એક કૂતરી એની આપા દઉં. અરે ભાઈ આ બાજુ આવતા લે માર મેમોન બેહ્યા છે. અલે આ તો વઘા પાર હે એકબીજાનો આ તો આખું ગોમને બોલાવશે કે હું કરશે અલ્યા. ઉભા રહેજો. અલે હા આ તો વઘા પાડવા માંડ્યા હે. હવે વયથી હવે નાહવાળી કરવી પડશે. હવે શું કરવું? આ તો ભાઈને તો ઘેર આયા ને ઉપર ત્યાં તો લોબડી લૂંટી ગઈ અમારી. અરે મારું હારું અગીરાક નહીં ગીરે શું પેટ ફોડું થયું. હા ઓહો કમ્પ્લેટ ને કોઈ બાકી જ નહીં રહ્યું. ના ફરી પણ આવે તમે તો આખા બધા હુકા હાલો છો આમંત્રણ. તો ફરી આવે એવું જ નહીં ને. ના મારે અધૂરું જ નહીં ના, રહ્યું. ના, પકડ. આ તો થયા ને તો ના થાય ફરીથી બે હવે આવી ગઈ. થયા પણ હવે તમે મને હા પોણી બેરથી ના પછી નહીં પૈસા આવું હવે ચાલી રહ્યું પાણી તો ચાલી રહ્યું હવે. હવે દેખી જ નહીં મેલી ને. અશોકભાઈ હા. એક કામ કરો. હજી પેટ ઉપર હાથ રાખ્યો છે ને તે કે તકલીફ ના હોય તો લાગે. ઓય ઊંઘાડીને પેટ દબાઈને જોઈ લઈએ. ના હવે નહીં બોલ કોઈ નહીં રહ્યું હાલ, હાલ, કશું નહીં રહ્યું હા, ઘેર હેડો, હેડો. લઈ લે, ઘેર ઘેર આવો. હેડજો. કાકા પેટ દબાઈને જોઈ લઈએ ખુલાસા બંધ કર્યો કે ન કર્યો ખબર હા, પડી જાય. હવે તકલીફ નહીં ને. ના ના હવે નહીં પઈ ફરીથી બધું અખાઈએ. હા કાઢી નાખ્યો ને નેહરીએ ગયું બધું. હજી તારા પેટ ઉપર હાથ લે દબાઈને રાખો છો. તો બેહાડીએ ફરીથી. આ ના, બે- ના હોય તો વસંત ફરીથી ડબલું ભરી જાઓ. આ ગામનું નામ મેઠાપુરા હારું આલ્યું હોય યાર. કોઈ બધા મેઠા જ છે આપણે યાર. બેઠા જ છે હોય તો. મેઠાપુર હારું આલ્યું હોય ગામનું નામ. થઈ ગયા ને હવે. વાહ વાહ હોળા થઈ ગયા. તો લે હેડો ઘેર તારા. જોયું કોણિયાભાઈ? હા અગા કેટલું અઘ્યા હસતો. અરે આખો પુંજો પડો એટલું જીજ્યા તે અઘી જ જોઈને રોપડી ખેંચાઈ છે મારા ખેતરમાં. ના હોય તાણ તમારે ખેતરમાં રોપડી ખેંચવા લઈ ગયા તાણ તમને ખબર નહીં તમારે ખેંચાઈ જ કહેજો. એ તો વસંત અલ્યા. મોકલ છે. હતા મારે રોપડી ખેંચા દે કપાવામાં તે વળી આવતા હોય તો હું અહીંયા ખેંચાઈ લઉં વળી. હા તે વસંત ને જજો અને એવું કહેજો કે વસંત શું કર્યું આપણે પેલા હપાળાનું એટલે પછી મનુ તગડી જાય. એટલે હપાળા પ્લાન બનાવ્યો વસંતે. વસંતે હપાળાનો પ્લાન બનાવ્યો ઓહો. એટલે આપણે હપાળા કહીએ એટલે હપાળાનું જ કહેવાનું. એટલે સમજી જવા વાત નહીં. એટલે એ તો પછી મનુ તૈયાર થઈ જાય. મારા તૈયાર થઈ જાય કે ભાઈને બોલે હારે હા, 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 એટલે હા. થોડું બગડવાનું વસંત ઉપર. બરાબર બરાબર એટલે પછી લઈને જવાનું એટલે રોપડી ખેંચાઈ જાય. હા હા આ એમને નહીં હજી ગયા આટલું બધું. હારો દમ ભેંસનો કઈ જ નો છે આ. ભેંસનો પોલિયો તો નેનો પડે હું. આ તો ખાતરનો પૂંજો મોટો. પૂંજો મોટો પાડીને બેઠો તો શિકાર ડબલું લઈ જતા ને પૂરી ગોડે ધોઈએ કે શરમમાં એમને મેથી ગોડે મેથી આયા. ગુડિયા ખબર ય નહીં. ના ના હું જઉં વસંતના ઘેર હા તો તમે જતા હો વસંતના ઘેર બરોબર. વસંતનો ભેગો થાઓ બરોબર અને બરોબર. વાત કરતો આવું. હા કશો વાંધો નહીં, જતા હો. લા વસંતભાઈ બોલો વસંતભાઈ એ રોમ રોમ દાદા હોય કેવું આ તો બેવું નહીં દાદા અરે વસંતભાઈ અરે આ તો હું પેલા બધા શેતળા ખૂણા થઈને બેઠો ને તે મારો મોટો આ હગા ચોરો મોટો પુંજો પાડ્યો હા આવડો મોટો પુંજો પાડ્યો હા. અરે મોટો અરે મોટો બેટા આખા લાડવા લે ના ના હું હતા હવે જોયા તો પેલા અલ્યા વસંતભાઈ કાલે પેલા જ બી ફાંસી ને એ જ એકદમ બાબા પડી આપણે બધા જતા અગાડવા એટલે જગ્યા તો ખબર ન હોય યાર મને આખા લાડવા કાઢ્યા બોલો પાછળ મારો ભાઈ મજબૂત છે. અરે શેનો મજબૂત લે અલ્યા તમે આ બહાને આવું બોલતા બોલતા કરે તમે પણ હું બોલું પછી પેલો પાણી તો ચાલી રહ્યું તો ઘટ ધોવા માટે લ્યો પાછા કિસે પાણી આ મહેમાન મારું બોલું હવે મહેમાન મારું કાકા હવે એ પ્રમાણે જે ગડાલ કરી હતી ને એ પ્રમાણે હારું પાણી ઓછું પડે ઘટ ધોવા માટે હોય હવે. એ તો એવું બધું જવા દે તમારા ગોમમાં સંતા છે ઓમ તો ઢોકલું પડીને ડોલો પડીને આ તો બાર તો છે તો ખાલી ડબલા તો પતી જાય હાલ તાન હા વસંતભાઈ હા મારી વાત સાંભળો બોલો મારે પેલું એક હપાડિયું બાચી સાથે એવું તો અલે યાર ભાઈ હપારિયા તો મારા પાસે ટાઈમ જ નહીં યાર બસ કાઢિયા તમને કોકદાર કડિયા લો એટલે પણ મી જો તમારા ટાઈમ ક્ષેત્રમાં હું મજૂરી આવ્યો તો ને કપા પાડીઓ બારીઓ બધું નતું કરી આલી તો મને એ બેગ બધું કાઢી આલ્યું હતું પેલા મારે હું કપામાં થોડી જણો ઉગાડો ઊંચ્યો હોય ને ઓવા તે ના આવડે બધું રોપડી ખેંચી વચ્ચે આપણે
તે મનુ અલ્યા ભાઈ મારે તો નહીં ધોઈને હવે યાર બહાર નિહાળવું હોય યાર બરાબર. અલ્યા તું આયા મારે તને તો કઈ તારા કે છે હું જવું નહીં ધોઈને મને જવા દે બસ તો કાં જવા દો હું જવું ઘેર જવું હવે. અરે હું તો ફરતો જવું મારે બહાર જવું એટલે અમારે અલ્યા, ના એમને હજુ તો અઠવાડિયા ચીડી તને મોકલો શાંતિથી ના હું કરવા અરે ગોમમાં મારી આબરૂ થાય શું થાય 2-3 દાડા તું નારાયણનું પધાર અરે તઈ યાર એટલે ઘણું થઈ ના ગયું મને. પૈસા એ વાત જ નહીં કરવાની તઈ યાર રહેવું એટલે હું રહું. ના મારે અઠવાડિયું હવે કોઈ વસંતભાઈ નહીં. હફાયાર હું કરવા એમ કર યાર હું કહું મનુ હા. લાવ તો તું જી આવ ના હું ના છું યાર તો વાત ના કરી ભાઈ કશાની કોમ જ ના કરી હા તો વાપરતા હા. હું અપાડ્યું તો આ લેવું હા. પણ હારું બપોર તક પૂછ્યું રહું પડશે કેમ? તને તો રસ્તા આવડતું નહીં અને હું જવો એવો કોણિયાભાઈ ની તો હું તો નાસ્તો બાસ્તો કરી લઉં મને આવતા મોડું થશે નાસ્તો નહીં એટલે આપણા ઘર જમીને જ આવજો એવું એમ ઓ જમીન આવું હો આપણા ત્યાં જમીને જ આવજો શાંતિથી તે તારે તો મનુભાઈ હા શું કરું તાર અરે પણ હું યાર ક્યારે એકલો ભૂસરો પણ તાર રોજ છે તમને આવડતું હોય તો અધી કાઢજો મને તો એવું નહીં આવતું કશું રોતો બોલતા પછી અને તમારે પાસે ખાવું હોય તો પણ હું ઘેર રહું અને તમે જી આવો મારા હાટ તે જમવાનું તો રાખ્યું અરે જમાડવા હાવું જમાડશે આ તો કોણિયો ભાઈ છે તો તમે આ આવા જેવા માણસો ને અપડ્યો અરે અમારે તો ગામમાં મજૂરી નહીં હપાડીઓ જ ચાલે છે પણ આવો અરે કરવું તો- આવા લડવા માણસો આપણે ઓ, અમારા ભાઈ અમારા તો બધો હપાડીએ વ્યવહાર છે ઓવા. ઘેર ઘેર હપાડીઓ જ હોય અમારે કોઈ મજૂરી ના બોલાવે આવા લડવા આવે એટલે ટાઈમમાં કોમું ના આવે તો લડવું એ પણ ઠપકો જેવો એ પડે છે એમ. આપણે યુવાના ટાઈમ બોલાયો અને પછી આપણે ના જઈએ તો કોઈ બે શબ્દો તો કે આ મીઠાપુરામાં તો બધા માણસો આવા કોઈ ના. અરે મને તો કોઈ સારું લાગતું નહીં બરાબર અરે મોણા તો બધા હારા છે અમારા તો ગોમ જેવું તો ગોમ ના મને આ આવું કો આ એક ચોય સંડાસ દેખાય છે અરે પણ આ તો કેટલા આયા તારા ઘર અરે આપણે એટલે આખું કુટુંબ તો મને અઘાડવા આવ્યું છે. આ ઘર ભાઈ આ ઘોડા કહેવાય આપણે ઘોડા આ તો અમારો આમ તો પરંપરાગત નિયમ છે ખબર એવા એટલા ઘાત માણસ તમે આયા તને ખબર પડી તું જે જગ્યાએ બેહ્યો હતો ને એ ચોફેરો માણસો થઈ ગયા હતા કોઈ ચકલું એમાં નેકળે ના એ રીતના પણ એ ચોફેર થવાય અરે તારી હો રાખવા કોઈ અરે આ તમે- આઈ ના જાય એ માટે અરે તમે શાંતિથી હજી હકવાય ના માટે અલ્યા યાર આ તો તમે તો ગોમ હો માર તો યાર હવે બે દાડા યાર માં યાર ભાઈ આ તારે તકલીફ પડે ખાવાનું હતું હું આ તો તારો કોઈ જીવ હેઠી રોટલી ખેંચી આવતા. લેહળો તાર હેળો હા. લેહળો મોટો હેળો હે કોણિયાભાઈ બસ ભેગા થયા. એ હા હા હો, હા લઈ જાઓ અને પાવ ના એને કોક ચા પાણી અરે કરાવે ચા પાણી નાસ્તો બધું કરાવો એમ તો યાર એ હારું હો, ઓ, લઈ જાઓ હાથથી. લેહળો. ઓહો બાઘાભાઈ આવો ત્યાંથી ભૂલા પડે મહેમાનો લઈને જો હેડે આવો આ વસંતભાઈ થયો છે તો મારે એક વસંતભાઈ નું હપાર્યું બાચી હતું હા હા તે આ મનુભાઈ હપાર્યું પૂરું કરવા માટે હંગાથી ખેતમ લઈ જાઉં રોપડી ખેંચવા તે મારે ખપાડ્યું બાકી હતું હા ઓવ હા તો પછી મારે રોપડી ખેંચી રહ્યો પછી તમારે હપારીએ લઈ જાઓ ના ના હું તો હું કહેવા જતો તો મહેમાન આટલા દાર રોકોણે આવે ને તે કીધું મારે ઘેર આજો હજુ ખાવા આવે કીધું ગુલાબ જાંબુ બનાવું આ ગુલાબજાંબુ આ? હા. તો ગુલાબજાંબુ ખાવા તો હું 100% આવું એમ આવશો ને હા હા આવો આવો કીધું એટલે તમે મૂકો 100% આવું બસ તો અને ભાઈ મારા હપાડ્યું બાકી હે તે પછી હવારે રોપડી તોડવા આવજો આ તમે તો કશો હતો નહીં રોપડી તોડી આલો એ બસ આ કોને બાજુમાં જ ખેતર બે હવા 2 વીઘા નંબર એવું છે હા કશો હતો નહીં હું આવો 100%. આપણે જો રોપડી ખેંચવા જઈએ ને, ઓહો. એ બાજુમાં જ નંબર હોય યાર એવું છે ઓહો. કશો હતો નહીં અને તમે અને આ હારું ગુલાબજાંબુ તો મને મજા આવે ભાવની મને ખાવાની મજા આવે આ તો ભાઈ વસંતભાઈ કહેતો નહીં હું તાણીઓન જમવાનું તમને એકલો જ કહું અને મને ઈયોન નહીં તમે આ બાનાવો ને હા કશો હતો નહીં તમારે જે કરવું એ કહેજો એમને એ હારે હા કશો હતો હું 100% આવું હા. ગુલાબજાંબુ તો મજા આવે લેટિંગ બેટિંગ આવત પાછી જીઓ ના લેકિન તો નહીં આવ્યું એ આખા ગામમાં કશું નહીં આવ્યું એ હારે તો ભાઈ હા આ આખું ક્ષેત્ર રોપડી ખેંચી નાખજો હા બરાબર અને જુઓ પેલા બાઘાભાઈ નતા કેતા ઓહો એ આ બાજુ વાળા કપાર્યા ને એ બાઘાભાઈ ના છે. હા બરાબર એટલે તે તાર રોપડી ખેંચો હા હું જઉં છું બરાબર હો હાર જો તને એ હા
એટલે આ તો હારું બહુ કાઠું પડે હ આ ભાઈને કીધું ને પેલા જવાબ થાય ને એટલે મારે હવે શું કરવું હવે અરે હવે એમ કરું હવે આ રોપડી તો ખેંચાઈ તો જઈશ પણ હવે મારે પેલા બાઘાભાઈને કાલ કીધું છે ગુલાબ જાંબુ એમને તો બનાવવાનો અને ગુલાબ જાંબુ તો સારો મને વધારે ભાવે એમની કાલે ગુલાબ જાંબુ ખાઈ અને રોપડી એમની ખેંચી અને પછી ઊભું રહેવું નહીં કે તો જવું નહીં રીતથી પટ્યું એવી મારું એવો સીધો ઘેર ભેગો થઈ જવું પડશે નકર આ ગોમમાં રવાય એવું નહીં કે સારું બોલાય એવું નહીં કે કોઈને કહેવાય એવું નહીં આ તો ગોમ એક મંત્રું અમારું બહુ કાઢવું પડે હા આ તો ગામમાં આ બધાને મને તો ભરતીઓ બનાવ્યો કે હું મને તો ખબર નહીં કોઈ તો ઊંટ બનાવ્યો કે રોપડી ખેંચવી પડે એટલે કહું અને મારા ભાઈના બધા બોલવા આવું હવે હું હવે છેલ્લું આટલું બાઘાનું કોમ પતાવીને પૂરું કરી નાખું એટલે હડો હવે બીજો ફેરો હાર્યો હવે કેટલા વાગ્યા છે કે 12 વાગ્યા કે નહીં હાય હવે હું તો બારોબાર જવું તું રોપડી મૂકીને ઓથી બારોબાર જતું રહું પણ બાઘાભાઈને એમ કીધું કે ગુલાબ જાંબુ ઘેર બનાવવાનો પણ એ ગુલાબ જાંબુ ખાઈ અને જવું સારું આ ગામમાં મારે રવાય ને એના કરતી ભાઈના પાસે હોય અને ખાતર નાખ્યું હોય ઘરનું ખેતરનું કામ કર્યું હોય તો મને આટલી મજૂરી ના કરાવત ઉપરથી ખવડાવત તો સારું રાખોત હવે આ ગામમાં રવાય એવું નહીં મારે હવે આટલું બાઘાભાઈનું કામ પતાવી અને ગુલાબ જાંબુ ખાઈ અને પછી હું વટીઓ કરી નાખું ભાઈને ખબર ના પડી તો વસંતભાઈ અરે આવો શંભાઈ આવો બેઠા આવો બે જબર પ્લાન માર્યો હો તમે આ હપાળાનો પ્લાન મારો એ સારું કર્યું લ્યો આપણા પેલા મજૂરી તમારી કોણિયા ભાઈએ 400 આલી દીધા છે બરોબર બરોબર લ્યો 400 800 રૂપિયા આલે 200 રૂપિયા પાછા હા હા અમારે ભાઈ રહ્યો ને મજૂરીનો કહું ને તો ના આવે બરોબર બરોબર પણ આ હપાળીવાળા પ્લાન વાપર્યો ને એમાં દયા ખાઈ કે સારું ભાઈના બધા બોલ્યું છે કે જવા દે દયા નહીં પેલો ઝઘડા જેવું થયું ને ઓહો. એટલે પીવાય છે પાછો ઝઘડાથી એટલે ઊંચા અવાજે બોલે ને તો પાછો ઓહો, એટલે કે આ લડશી તો પાછા એટલે હિંમત તૈયાર થઈ ગયો હા તો બરોબર ખબર પડે ને કે ચેમ કોમ થાય ઓહો, અહીંયા સરસ માર્યો અરે બધું મોકલવા જ દે ના ના આવી રીતે મોકલે જ જવાનો ઓહો, યાર એવું ભોન થાય કે ચેમ કોમ થાય ને કેવી રીતે પેદા થાય અમારા પેલા મણોભાઈ રહ્યા ને ઓહો. એઓને ફોન કરી મને કીધું તું એવું મેં કે વસાડા કશું કોમ કરતો નહીં કારણ કે કોમ કરવાનું કહું છું એટલે હોમો થાય છે એ તો આ દવા કરવાનું કીધું છે પાછું ઓહો, એટલે મને કે તું તાર ગમે તે કરીને કોમ કરાવજો વાન હા હા બરોબર એટલે અરે સીધી ઓગળી ઘી ના નીકળે ઓન ઓકી જ કરવી પડે હા સારું કરી અરે કેવા જ્યાં બરોબર એટલે હું એ જવું મારે ઘેર પાછું હદના તો જવાનું આ બાઘાભાઈ ઘેર એવું એમ ઓહો પ્રોગ્રામ ગુલાબ જાંબુનો ઓહો ઓ બાપો મોડી કહેતો તું ખરા હા રે એ હા જો અમર ભાઈ હા બે આવો એ સારું કેવું રહ્યું હા ભાઈ બાઘાભાઈ મજા આવી હો ગુલાબ જાંબુ ખાલી મજા આવી ગુલાબ જાંબુ મજા આવી હમણાં તો ખાધો જ તો પણ મજા આવી ખાવાની યાર તે મજા અરે તો આવે. આનંદ આનંદ થઈ ગયો હવે તો ઉપતો એમ ના બન્યું તમે માપે તો રાખ્યું એવું તો માપ તો બરાબર છે તો ખાવા તો જોવો યાર ખાવા જ ના જોવો તો હું હું ખાવા કીધું ચાર પેલા વધારે કીધું કોળિયા કાકા ને ચખાડું પણ તમે તો એ જ જા ફોટી એ તો જાય હવે છે કોઈએ કાંઈ ખાવું તો ખોય પણ આ તો આપણા હોય આવું એટલે ખાઈ લેવાનું હારેડા હું શું કીધું હા સવારે ભૂલવાના સીધા ખેતરમાં આવી જજો હા રોપડી લઈને ખેતરમાં હા સીધા આવી જજો એ તો મને પેલા ભાઈ કોણિયા ભાઈને મને બતાવ્યું તમારું ખેતર બતાવી દો રોપી હું હા, લેતો આવું તમે ડાયરેક્ટ સીધા હા, આવી જજો હું આવી જાઉં ડાયરેક્ટ હો 100% 100% એ હારે જો તાણો હા 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 બોલ
હા ભાઈ. અલે આવો મનુભાઈ હા. બેહો. ઓ જમીન આયા અરે મજા આવી જમવાની. ગુલાબજાંબુ બાગાડી વાળી ઘેર તો મજા આવી હતી ખાવાની. અને ગુલાબજાંબુ તો એવો મસ્ત બનાવ્યા હતા ને. હું બાઘાર કીધું તું ચેલું કો અમાર ભાઈ આવે ને એને 70-80 નો આગવત બનાવજે. હા એટલો 70 જેવો તો થઈ ગયો અમારી અંદર. એ અમારા આખું ગોમ ખાય એટલો તમે એકલા ખાઈ ગયા. અલે એટલું ના હોય એટલું તો મોહન ખોરાક હોય. અલ્યા આવો હોય તાન આ બધા કેટલા ખવાય છે ગુલાબજાંબુ તો હું હતો આ 70 માં હું હોય 70 માં પેલા દાળ ભાત તો ખવાય. તો એ દાળ ભાત તો ખવાય. 12મો હાથ ગાળો ને 12મો હાથ ગાળો બધી વાત એટલે તો ગુલાબજાંબુ મો. મારી વાત સાંભળો આ તો બરોબર છે બાકી જો કાચું કૂચું કોઈ ઘર હોય ને હા. તો 12 મહિનો ભિખારી થાય ના થાય. ખાવામાં જ. હવે એ તો બરાબર. હવે જો મને ઊંઘ આવે ચડી છે. અને હું કહું તમે ઊંઘો તો ઊંઘો પણ હવે પેલા બાઘાભાઈ પાછી રોપડી ખેંચવાની ખબર છે કે ઓહો મને વાત કરી છે મેં. હા તે હવે પા ખટકાથી ઉઠી જજો. એ તો ઉઠીને જવોય. ઓહો શું કીધું ઉઠીને જવોય. હા તો શાંતિથી આરામ કરો અને ખાવા પીવાની મજા આવી આરે મજા આવી. હવે હું ઊંઘું છું. આમાં ઊંઘો આલો તો તમે તાર. એ ભગવાન. અરે તમે હું જઉં છું શું જશો? ઓમ છે તો મારા હા જો જતા હોય હા, એ ઊંઘી જાઓ. ભગવાન. વસંતભાઈ તો દેખાતા નહીં. હવે આ ભાઈના ઘેર મારે રહેવું નહીં કે ચમ આ ભાઈના ઘેર એના કરતી ભાઈના વસંતભાઈના ઘેર રહું તો ખોટું પડે એવું હોય. એના કરતી મને તો રોપડીઓ મારી મારીને હાકાઈ નાખ્યું. હવે હોય રહેવું નહીં. હવે એના આટલું તો ભાઈના ઘેર કોમ કર્યું હોત ને તો ભાઈએ મને ખવડાવત બિચારો અને હુવાળો અને ભાઈએ બિચારો ઢીલો તો કોઈ બોલે ઉઠતો નહોતો. પણ મારે તો મહેમાન ગતિ આવ્યા તો આ તો મારે તો મને તો હાર રોપડી ખેંચી અને આ તો મહિના કાઢા ધંધા થયા છે. કોઈ રવાય એવું નહીં હે મેઠાપુરામાં. હવે તો હું વટીઓ કરું છું. ભાઈ દેખાતો નહીં કોઈ દેખાતો નહીં. બસ રાત 6 વાગે એટલા વાગે હું બેઠી જઉં છું. હવે મને જતો જ રહેવા દે. ભાઈ ભાઈ ઓ મનુ હા ભાઈ આટલો હવારે હવે વહેલા તું થી આવ્યો. ભાઈ રાત હું તો રાતે દોડે જે ઉઠ્યો. હા અરે ઈ ફઈના ઘેર રહ્યો પણ ફઈના ઘેરે મને કોમ કરાયું રોપડીઓ ખેંચાઈ હું તો હા કાઢી નાખ્યો મારું. અને કાઢ્યો ને પૂરો કાઢ્યો એટલું ભાઈ હું તને ઓળખી શક્યો ના. આટલું ઘેર હું તારા આપણા ઘેર કોમ કર્યું હોત ને ખાતર નાખ્યું હું ઘરનું કોમ કર્યું હોત ને તો મારી આ હાથ દાડા તો મારો હાથ વરનું કાઢી નાખ્યું. યાર મનુ આ કરી ગયો તો મફતના રોટલા કોઈ ના ખવડાવે. એ વાત સાચી ભાઈ. હું હવે આપણે એમ કરીએ આપણે જમીનમાં પોતે 2 જણા વાઈએ અને મજૂરી કરીએ અને 2 જણા અંગાત કોમ કરીએ અને પૈસા ભેગા થઈને શાંતિથી આપણે 2 જણા રહીએ કે ચોય હગા વાલા મારે એ બાજુ લમડે વાળવો નહીં. બરાબર. એટલે ભાઈ હું આપણા મિત્રોને તમે કહી દો. તો મિત્રો આ વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરજો. વધારે ખાવો તો જજો હગા વાલા ને કે